નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉમાં એક ચેપ્ટર ભણી ગયા હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ વિષમ ચક્રીય સંયોજનો. એની સાથે સાથે બીજો એક યુનિટ પણ છે, જે આપણો યુનિટ છે એનું નામ છે કાર્બોહાઈડ્રેટ. એને આપણે કાર્બોદિત પદાર્થો તરીકે પણ ઓળખીએ છીએ. તો કાર્બોદિત પદાર્થો જે છે એના વિશે આપણે આગળ ભણવાનું છે. તો કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ આપણે ઘણા જ બધા આપણા વ્યવહારિક ઉપયોગમાં આપણે લઈએ છીએ, અને એ સવારથી માંડીને સાંજ સુધી જુદી જુદી રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ જે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટની આપણે અહીંયા વાત કરવાની છે. આ જે કાર્બોહાઈડ્રેટ છે એ બીએસસી સેમ આપણા 4ના પેપર 401માં આવે છે. તો 401નું જે પેપર છે એ પેપરની અંદર જે યુનિટ બીજો છે એ યુનિટ બીજાની અંદર 2 ચેપ્ટર છે. એક વિષમ ચક્રીય સંયોજનો અને બીજું છે કાર્બોહાઈડ્રેટ. તો આ જે કાર્બોહાઈડ્રેટ છે એની આપણે વાત કરવાની આવે છે. કાર્બોહાઈડ્રેટની અંદર જોવા જઈએ તો ઘણા બધા એવા પદાર્થો છે જે પદાર્થો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો એ પદાર્થોનો વ્યવહારમાં જે ઉપયોગ થાય છે તો એમાં ઘણા બધા પદાર્થો છે, જુદા જુદા ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, સુક્રોઝ છે, માલ્ટોઝ છે, આવા બધા પદાર્થો આપણે લઈ અને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એની અંદર જે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડ આપણે ખાસ ભણવાનું છે. તો એના સિલેબસની પહેલાં જો વાત કરીએ તો સિલેબસની અંદર એના અહીંયા જો તો આપણું જે 401નું પેપર છે સેમિસ્ટર 4નું, 401ના પેપરની અંદર આપણો યુનિટ બીજો હતો, અને આ બીજા યુનિટની અંદર હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ આપણે જોઈ લીધું. તો વિષમ ચક્રીય સંયોજનો જે હતા પાયરોફિરાન, થાયોફિન અને પિરિડીન, એ ચારેની આપણે ચર્ચા કરી દીધી, એના પ્રશ્નો સાથેની બધી વાત કરી. તો આ યુનિટ 2નો એ હતો. એની સાથે સાથે યુનિટ 2નો જે બી છે એ બી આપણો કાર્બોહાઈડ્રેટ છે, અને એ કાર્બોહાઈડ્રેટની આપણે વાત કરવાની છે. તો કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો એનો જે સિલેબસ છે એ સિલેબસ અહીંયા આપેલો છે. તો એ સિલેબસની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એની પ્રસ્તાવના છે, અને પ્રસ્તાવનાની અંદર કે ભાઈ આ જે કાર્બોહાઈડ્રેટ છે એ શું છે, બરાબર, CnH2ON કૌંસની બહાર. તો એ શું છે, એ શેમાંથી બને છે, કાર્બો શું છે, હાઇડ્રેટ શું છે, એ વાત કરી અને એની પ્રસ્તાવનાની આપણે વાત કરવાની છે. એની અંદર કયા કયા અણુઓ આવેલા છે એ અણુઓની આપણે વાત કરવાની છે, પરમાણુઓની. એનું સામાન્ય સૂત્ર શું છે કે ભાઈ CxH2O પરમાણુ છે, તો એની આપણે વાત કરવાની છે. તો એક પ્રકારનું જે એનું ઇન્ટ્રોડક્શન છે એ આપણે જોઈ શકીએ છીએ, એટલે પ્રસ્તાવના. બીજો સિલેબસનો મુદ્દો છે એની વ્યાખ્યા, કે ભાઈ આ કાર્બોહાઈડ્રેટ જે છે એ શું છે. તો પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ છે એની આપણે વાત કરીએ, જેની અંદર હાઇડ્રોક્સિલ ગ્રુપ અને કાર્બોનિલ ગ્રુપ આવેલા હોય એવા ઘણા બધા અણુઓ છે. દાખલા તરીકે ગ્લુકોઝ છે તો એમાં આલ્ડિહાઇડ છે, અને ફ્રુક્ટોઝ જે છે એની અંદર કીટોન છે. તો એ બધા જે જુદા જુદા આવેલા છે એના આધારે એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાની આપણે વાત કરવાની થાય. તો એની ડેફિનેશન છે. એ ડેફિનેશન જોયા પછી એનું વર્ગીકરણ આવે છે. વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ આપણા માટે મહત્વનું છે, બરાબર. વર્ગીકરણમાં જોવા જઈએ તો આપણે એના મુખ્યત્વે 2 ભાગ પાડી શકીએ. એક શર્કરા કહીએ, જેને સેકેરાઇડ તરીકે ઓળખીએ, બીજું બિન શર્કરા છે. અને એ શર્કરા અને બિન શર્કરામાં પછી આગળ જઈએ, જે શર્કરા કીધી એ શર્કરા જે છે એમાં આપણે અંદર જઈએ, એટલે કે આ
પોલિસેકેરાઇડ એટલે અસંખ્ય, પોલી એટલે અસંખ્ય અણુઓ, એમાંથી એનો જે નાનામાં જે એકમ છે એ એકમની વાત કરવાની છે. એટલે એનાથી પછી એનું સારું વિભાજન ના થઈ શકતું હોય તો એ નાનામાં નાનો એકમ છે એની વાત કરીએ. એટલે ઓલિગોસેકેરાઇડ અને છેલ્લે મોનોસેકેરાઇડની વાત કરવાની આવે. તો એ જે મોનોસેકેરાઇડ છે એ મોનોસેકેરાઇડની અંદર પછી આપણે જવાનું થાય છે. તો એ બધું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણમાં આપણે જોવાનું આવે છે, બરાબર. અને એના પછી મોનોસેકેરાઇડના વર્ગીકરણની અંદર પણ જઈએ આપણે તો ક્રિયાશીલ સમૂહના આધારે એનું વર્ગીકરણ કરી શકાય, બરાબર છે. એ સમૂહના આધારે જે વર્ગીકરણ છે એની અંદર કીટોઝ અને આલ્ડોઝ બે સમૂહ છે, એ સમૂહની રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. અને એના પછી બીજું એક વર્ગીકરણ એવું થાય બીજી રીતે કરીએ તો એની અંદર એમાં આવેલા જે કાર્બન પરમાણુઓ છે કેટલા છે, 3 છે, 4 છે, 5 છે કે 6 છે, એના આધારે પણ તમે એનું વર્ગીકરણ કરી શકો છો. તો એ વર્ગીકરણની કરવાની આવે. એના પછી નામકરણ છે. તો નામકરણ પણ એમાં આવેલા જે સમૂહ છે એ સમૂહના આધારે તમે એનું નામકરણ કરી શકો. અને બીજું જે એનું નામકરણ છે એ એની જે ક્રિયાશીલતા છે, એની સક્રિયતા, એ સક્રિયતાના આધારે પણ તમે એનું નામકરણ કરી શકો. તો એ નામકરણ કરવાની આપણે વાત આવે છે. તો એ નામકરણમાં જુદા જુદા નામકરણ આપણે કરી શકીએ એની વાત કરવાની આવે. એના પછી આગળનો જે મહત્વનો મુદ્દો છે એ મહત્વનો મુદ્દો એ છે કે રિએક્શન ઓફ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ with CH3, CH3CO, oxidation with Br2 and oxidation with HNO3, reaction with HCN, reaction with NH2OH, ઓક્સિજન અને એપિમરાઇઝેશન. આ જે બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની પણ આપણે વાત કરવાની આવે છે. તો આપણો જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે આપણે જ્યારે એનું ક્લાસિફિકેશન કરીશું એટલે એની અંદર આવશે 6 સભ્યવાળા જે છે એ 6 મેમ્બર્ડ એટલે 6 કાર્બન પરમાણુ ધરાવતા હોય એવી જે રચનાવાળા છે. તો એ 6 વાળા એક ગ્લુકોઝ છે અને બીજો ફ્રુક્ટોઝ છે. તો એ એનું નામકરણ અને નામકરણ પછી એની CH3 સાથેની પ્રક્રિયાની વાત કરવાની આવે છે, બરોબર. તો આ બધાની જે પ્રક્રિયાઓ છે એમાં ઓક્સિડેશન પ્રક્રિયા બે રીતે, Br2 સાથે છે એ સામાન્ય ઓક્સિડેશન છે, મંદ ઓક્સિડેશન જેને કહીએ, HNO3 સાથે સ્ટ્રોંગ ઓક્સિડેશન થાય છે. તો એમાં 2 COOH સમૂહ બને છે, અહીંયા એક જ બને છે. HCN સાથેની પ્રક્રિયા પણ થાય છે. પછી હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્ઝાઇમ આપે છે, એ પ્રક્રિયા પણ આપણે જોવાની છે. તો આ રીતે જે છે એ પ્રક્રિયાઓની વાત કરવાની છે. પછી એમાં ઓક્સિજન નિર્માણ થાય છે, તો ઓક્સિજન નિર્માણની પણ આપણે વાત કરવાની છે. અને પછી એપિમરાઇઝેશન છે. તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની આપણે વાત કરવાની છે, બરાબર છે. તો એ બધી વાત પછી છેલ્લો મુદ્દો જે છે એની અંદરનો એ આલ્ડોઝની જે કાર્બન શૃંખલા છે એની અંદર વૃદ્ધિ અને ક્ષય એટલે કે લેન્થિંગ એન્ડ શોર્ટિંગ ઓફ કાર્બન ચેઇન ઇન આલ્ડોઝની અંદર શોર્ટિંગ એન્ડ લેન્થિંગ જે છે એ આપણે જોવાની થાય. તો એટલે કે ભાઈ 6 કાર્બન પરમાણુવાળી રચના છે આ, અને 6 કાર્બન પરમાણુવાળી જે રચના છે એમાં એ રચનામાં આપણે એક કાર્બન ઉમેરી અને 6ની જગ્યાએ 7 કરીએ તો, અથવા તો 5 હોય 5 કાર્બનવાળી રચના અને 5 કાર્બનવાળી શૃંખલાની અંદર 6થો કાર્બન ઉમેરી અને 6 કાર્બનવાળી રચના બનાવી તો એ જે બને છે એને કાર્બનની વૃદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે એમાં કાર્બનમાં વૃદ્ધિ થાય છે એવી આપણે વાત કરી શકીએ. જ્યારે 6 કાર્બનવાળી રચના હોય, આલ્ડોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય, તો 6 કાર્બનવાળી શૃંખલા હોય અને એ 6 કાર્બનવાળી શૃંખલામાંથી એક કાર્બનને આપણે ઓછો કરી નાખીએ, એટલે એક કાર્બન ઓછો કરીએ તો એ જે રચના બને છે એ 5 કાર્બનવાળી બને છે, એટલે કે એક કાર્બન ઓછો થાય છે. તો એ જે પ્રક્રિયા છે એ કાર્બનનો ક્ષય એવી રીતે આપણે એને ઓળખી શકીએ કે ભાઈ કાર્બનનો ક્ષય એની અંદર આપણે કહી શકીએ છીએ. તો આ પ્રકારની જે વાત છે, બરાબર, કાર્બનની વૃદ્ધિ અને ક્ષયવાળી, તો એ બધી વાતો આપણે એની અંદર કરી શકતા હોઈએ છીએ. તો આ
એક સામાન્ય એનો સિલેબસ છે, જે સિલેબસ પ્રમાણે આપણે જોવાનું છે. તો પહેલું જે છે એ પ્રસ્તાવના છે, એની ઇન્ટ્રોડક્શન છે. બીજી જે એની છે એ વ્યાખ્યા છે. ત્રીજું જે છે એનું વર્ગીકરણ છે. વર્ગીકરણ શર્કરા બિન શર્કરાથી મળીને આગળ આખું છે એ વર્ગીકરણની વાત કરવામાં આવે. એના પછીનું જે છે એનું નોમેનકલ્ચર એટલે કે નામકરણ છે, કે નામકરણ કેવી રીતે કરવું એ નામકરણની વાત કરવામાં આવે. એના પછી રિએક્શન ઓફ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ એટલે કે ગ્લુકોઝની અને ફ્રુક્ટોઝની આ બધા જે પ્રક્રિયકો છે એની સાથેની પ્રક્રિયાની વાત આવે છે. એમાં CH3 છે, CH3CO, ઓક્સિડેશન વિથ Br2 એન્ડ HNO3 છે, HCN હાઇડ્રોજન સાયનાઇડ જે છે તો એની સાથેની પ્રક્રિયા જે છે હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા છે, ઓક્સિજન એપ્યુમરાઇઝેશન. અને છેલ્લું લેન્ડિંગ અને એનો શોર્ટિંગ ઓફ ચેન આલ્ડોઝની. તો કાર્બનની શૃંખલામાં કાર્બનની વૃદ્ધિ અને ક્ષય, 5માંથી 6 કાર્બન બનાવવા અને 6 કાર્બનમાંથી 5 કાર્બનવાળી રચના, તો એની આપણે વાત કરવામાં આવે. તો હવે પહેલો મુદ્દો છે પ્રસ્તાવનાનો. તો શું કહે છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ એ કુદરતી રીતે મળી આવતા કાર્બનિક સંયોજનોના વર્ગો પૈકીનો એક અગત્યના સંયોજનોનો વર્ગ છે. નામ કાર્બોહાઈડ્રેટ એ ગ્લુકોઝ જેવી સાદી શર્કરાને જૂના સમયમાં અવલોકનના આધારે એનું જે અણુસૂત્ર હતું એ CN(H2ON) તરીકે દર્શાવવામાં આવ્યું હતું. એના આધારે આપવામાં આવ્યું, જેમાં કાર્બો શબ્દ છે એ કાર્બન માટે વપરાય છે. કોના માટે વપરાય છે? તો કાર્બો શબ્દ જે છે એ કાર્બન માટે વપરાય છે. તથા જે હાઇડ્રેટ્સ આપણે આપવું જોઈએ અને તોડીએ વચ્ચેથી, તો કાર્બો અને બાજુમાં હાઇડ્રેટ્સ. તો જે કાર્બો શબ્દ છે એ કાર્બન માટે અને હાઇડ્રેટ શબ્દ જે છે એ શબ્દ પાણી માટે એટલે કે H2O માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો અને એ ભેગું કરી અને એને કાર્બોહાઈડ્રેટ એવું નામ કહેવામાં આવ્યું. અહીંયા ઘણા અપવાદો પણ છે અને અપવાદો હોવા છતાં પણ આ શબ્દ હજુ સુધી ઉપયોગમાં લેવાય છે. એટલે કે કાર્બોહાઈડ્રેટ જે છે એને કાર્બોહાઈડ્રેટ તરીકે આપણે કહીએ છીએ. કાર્બોહાઈડ્રેટનું જો ગુજરાતી જોઈએ તો આમ તો કાર્બોદિત પદાર્થો એમ કહી શકીએ. કાર્બોહાઈડ્રેટ્સનું ગુજરાતી થાય છે કાર્બોદિત પદાર્થો, એટલે એ પણ વસ્તુ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. એટલે કે આ ઉપયોગમાં લેવાની વાત હતી. હવે આપણે ઘણા કાર્બોદિતને શર્કરા એટલે કે સુગર, બરાબર, સુગર્સ તરીકે ઓળખીએ છીએ અને જે બહોળા પ્રમાણમાં વનસ્પતિઓમાં રહેલા હોય છે અને 80% શુષ્ક વજનથી એ રહે છે. સેલ્યુલોઝ કે જે વિશાળકાય અણુ છે અને વનસ્પતિઓનું બંધારણીય એકમ કોન્સ્ટિટ્યુશનલ યુનિટ તરીકે આવેલો છે. તો સેલ્યુલોઝની આપણને ખબર છે, આગળ પણ વાત આવશે કે ભાઈ સેલ્યુલોઝ, તો એ જે સેલ્યુલોઝ છે એ આપણે તમે જે કપાસ છે અને વગેરે જે મોટા અણુઓ છે એ સેલ્યુલોઝના બનેલા છે, બરાબર. એટલે એ સેલ્યુલોઝ છે. તો અને એના તમે જો એનું વિભાજન કરો એનું, તો એની અંદરથી તમને સાદા અણુઓ મળી શકે, બરાબર. તો એ સેલ્યુલોઝ જે છે એ વિશાળકાય અણુ છે અને વનસ્પતિના જે બંધારણ છે બંધારણનો મૂળ એકમ તરીકે છે. એટલે આ સેલ્યુલોઝ તમે કપાસની વાત કરો કે બીજા બધા જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર એ સેલ્યુલોઝ સ્વરૂપે આ કાર્બોહાઈડ્રેટ્સ આવેલા છે અને વિશાળકાય એના અણુઓ છે. એ ફક્ત ગ્લુકોઝના એકમો દ્વારા બનેલા હોય છે અને એના તમે જો તોડો, એનું જળ વિભાજન કરો, તો એની અંદરથી અસંખ્ય તમને ગ્લુકોઝના અણુઓ મળી શકે છે. ગ્લુકોઝ એ વિસ્તૃત પ્રમાણમાં પ્રસરેલો કાર્બોદિત પદાર્થ, જેમ લોહી બ્લડ ગ્લુકોઝ ધરાવે છે, રક્ત શર્કરા આપણે કહીએ, તેની દ્રાવણ સ્થિતિમાં શરીરની વિપુલ પ્રમાણની શક્તિની જરૂરિયાતોને એ પૂરું પાડે છે. આપણા શરીરની અંદર આપણને ખબર છે કે ભાઈ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ તમારા શરીરને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. અને આપણે 11મા 12મામાં એક ભણી જતા હતા કે ભાઈ જે વૃક્ષો છે એ વૃક્ષો શું કરે છે, તો જમીનમાંથી પાણી લે છે H2O, અને જે હવા છે એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આ બધું લઈ અને એની અંદરથી આપણને ગ્લુકોઝ C6H12O6 આપણને ગ્લુકોઝ આપે છે. અને એ ગ્લુકોઝ અસંખ્ય માત્રામાં આપણને આ બધા વૃક્ષોને આપતા હોય છે.
બરાબર. અને એ જે ગ્લુકોઝ છે એનો ઉપયોગ કરી અને મનુષ્ય પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. એટલે આપણા શરીરની જે અને બીજું આ જે ગ્લુકોઝ છે એ જ્યારે આપણે લઈએ ત્યારે ગ્લુકોઝ આપણા શરીરમાં જાય અને પછી એનું ત્યાં જળ વિભાજન થાય છે, એની શક્તિમાં રૂપાંતર થાય છે અને એ રૂપાંતર શક્તિમાં આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. આમ ગ્લુકોઝ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ વગેરે કાર્બોહાઈડ્રેટ છે. એટલે આપણે જોઈએ છીએ, આપણે ચોખા વગેરે ખાઈએ છીએ તો એની અંદર જે સ્ટાર્ચ આવે છે એ પણ આવા મોટા અણુનો બનેલો છે. સેલ્યુલોઝ જે રેસાઓ છે બધા, એ રેસાઓમાં સેલ્યુલોઝ હોય છે, ગ્લાયકોજન, અને એ બધા જ અણુઓ મૂળ કાર્બોહાઈડ્રેટના છે. કોઈ નાના અણુ છે, કોઈ મોટા પ્રમાણમાં મોટા અણુઓ છે, એ રીતની વાત કરી શકીએ. બરાબર. તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો ધરાવતા અને જેનું જે અણુસૂત્ર મેં હમણાં કીધું એમ CxH2OY એટલે કે કાર્બનના X અણુઓ અને પાણીના Y અણુઓ ભેગા થઈ અને જે સૂત્ર બનાવે છે એ રહે. તો એ સૂત્રના અનુસરતા કાર્બનિક પદાર્થો કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય, તો એવા સંયોજનોને આપણે કાર્બનના હાઇડ્રેટ્સ અથવા તો કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખીએ છીએ. અને જે આપણે જ્યારે પણ જે બિસ્કિટ છે એ બિસ્કિટ ખાતા હોઈએ છીએ તો આપણને ખબર છે કે ભાઈ ગ્લુકોઝ ઉપર લખેલું હોય છે, એટલે એ આપણા માટે એક મહત્વનો અણુ છે C6H12O6. તો એની અંદર જોઈએ તો H12 છે અને O6 છે, એટલે એની અંદર આ હાઇડ્રોજન અને જે ઓક્સિજન છે એનું જે પ્રમાણ છે એ 2:1 આવેલું છે. તો એ ગ્લુકોઝની આપણે વાત કરીએ. આપણા મોટાભાગના ખોરાકનો જે અંતિમ પદાર્થ છે એ છે. અને આ સિવાય આપણે રૂ, લીલન, રેયનના રૂપમાં પણ સેલ્યુલોઝ વડે આપણા શરીરને ઢાંકીએ છીએ. અને સેલ્યુલોઝનો ઉપયોગ લાકડાના રૂપમાં, આ સેલ્યુલોઝ જે છે એનો ઉપયોગ શેમાં થાય છે? લાકડાના રૂપમાં આપણે ઘર બનાવીએ, ઘરનું જે ફર્નિચર, આપણા ઘરનું જે બધું ફર્નિચર છે એ ફર્નિચરની અંદર આ જે સેલ્યુલોઝ અને આવેલો છે. અને એ સેલ્યુલોઝ જે છે મોટા એકમ, એટલે એના અસંખ્ય અણુઓનો બનેલો હોવાના કારણે મોટો એકમ છે. અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે આ બધા જ જે પદાર્થો છે તમારા ઘરની અંદર, ઘરમાં જે ફર્નિચર હોય કે બીજા બધા જે લકડાના જે બધું છે એ બધાની અંદર સેલ્યુલોઝ વગેરે આવેલો છે અને એના કારણે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ બધા કાર્બોહાઈડ્રેટ છે. બીજું કીધું કે રૂ અને લીલન અને રેયન, આપણા જેટલા પણ જે કપડાઓ વગેરે બને છે એમાં મોટા ભાગના જે એકમો છે એ આના બનેલા છે, કાર્બોહાઈડ્રેટના બનેલા છે. અને એ કાર્બોહાઈડ્રેટ પણ આપણને ઉપયોગમાં આવતા હોય છે. બરાબર. તો એ લીલન હોય કે રૂ હોય કે રેયનના સ્વરૂપમાં. આમ કાર્બોદિત પદાર્થો જે છે આપણા જીવનની પાયાની જરૂરિયાત છે. રોટી, કપડાં ઓર મકાન જે કહીએ એ પૂરું પાડે છે એમ કહીએ. એટલે એના વિશેનો અભ્યાસ આપણા માટે મહત્વનો છે, કારણ કે એની અંદરથી આપણો ખોરાક પણ મળે છે, કપડાં પણ મળે છે અને આપણી મકાનની જરૂરિયાતો પણ જે છે કાસ્ટની, એ બધી એમાંથી મળતી હોય છે. તો એ બધી વસ્તુઓ જે છે એ આપણને ઉપયોગમાં આવે છે. તો આ આપણે એક જનરલ ચર્ચા કરી કે ભાઈ કાર્બોહાઈડ્રેટ શું છે, કાર્બોદિત પદાર્થો કોને કહેવામાં આવે. તો એ કાર્બોદિત પદાર્થોને આપણે આ સ્વરૂપમાં કહીએ કે જેની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલો હોય એવા. બરાબર છે. તો એની વ્યાખ્યા પણ આવે કે કાર્બોહાઈડ્રેટને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ પણ કહેવાય કે કીટોન કે તેમના વ્યુત્પન્નો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે. આથી જ કાર્બોહાઈડ્રેટ બંને ક્રિયાશીલ સમૂહો આલ્કોહોલ હાઇડ્રોક્સિલ ગ્રુપ અને કાર્બોનિલ સમૂહ, એટલે કે આ આલ્ડીહાઇડ ગ્રુપ જે હાઇડ્રોક્સિલ ગ્રુપ એમાં આવેલું છે એ ક્રિયાશીલતા દર્શાવે છે એમ આપણે કહી શકીએ. આમ કાર્બોહાઈડ્રેટ્સને પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન દ્વારા દર્શાવવામાં આવે છે, અથવા જેમના જળ વિભાજનથી આવા પદાર્થો મળે છે એને કાર્બોદિતો પણ આપણે કહીએ છીએ. એટલે કે ભાઈ જે પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અથવા કીટોન છે એ લોકોનું તમે જળ વિભાજન કરો તો એ જળ વિભાજન આગળ થતું જાય એમ એમાંથી સાદા અણુઓમાં રૂપાંતરિત થતા હોય છે અને સાદામાં સાદા મોનોસેકેરાઇડ તરીકે એ આવતા હોય છે. એટલે કે
કાર્બોહાઈડ્રેટ જે છે એ કાર્બોહાઈડ્રેટના પાયાના ઘટક તરીકે શર્કરા, સેકેરાઇડ જેને કહીએ એના નામથી ઓળખવામાં આવે છે. શર્કરા એટલે સુગર, જેને સેકેરાઇડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જે શર્કરા માટેનો લેટિન શબ્દ છે, લેટિન ભાષાનો જે શબ્દ છે એ સેકેરાઇડ તરીકે ઓળખીએ, એટલે શર્કરા એ લેટિનનો શબ્દ છે. એ કાર્બોહાઈડ્રેટનો સૌથી સાદો પ્રકાર છે, અને એ સાદો મેં કીધું એમ કે એના પછી એનું જળ વિભાજન થઈ શકતું ના હોય એવા તો એમાં 3 સભ્યવાળા હોય, 4 સભ્યવાળા હોય અને 5 સભ્યવાળા પણ હોય, 6 સભ્યવાળા પણ હોય. તો 6 સભ્યવાળા જે છે એ ગ્લુકોઝ દાખલા તરીકે જોઈએ, અને ફ્રુક્ટોઝની વાત પણ આપણે જોઈએ તો એ રીતે કહી શકીએ છીએ આપણે. બરોબર છે. હવે મહત્વનું છે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. એનું વર્ગીકરણ જે છે એ આપણા માટે મહત્વનું છે. આ પેલી હતી એની સામાન્ય પ્રસ્તાવના, એની વ્યાખ્યા હતી. તો આ કાર્બોહાઈડ્રેટ છે એનું વર્ગીકરણ તમારે જો કરવું હોય તો તમે 2 રીતે કરી શકો છો. એક તો જોવા જઈએ તો શર્કરા, બરોબર, એટલે કે સેકેરાઇડ જેને કહીએ, અને બીજું છે બિન શર્કરા જેને પોલિસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. એટલે જો સુગર હોય તો એનું અણુસૂત્ર જે છે એની મદદથી આપણે જોઈ શકીએ. C6H12O6 આપણે કીધું હતું એમ એના જેટલા અણુ હોય એક કરતાં વધારે, મોનોસેકેરાઇડની જગ્યાએ ડાયસેકેરાઇડ હોય તો 2 અણુ એમાં થઈ શકે, પેલા હોય તો 3 થઈ શકે, એ પ્રમાણેનું હોય છે. બરાબર. તો પાણીમાં દ્રાવ્ય, સ્વાદે ગળ્યા અને સ્ફટિકમય પદાર્થો છે જે મોનોસેકેરાઇડ છે. જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી તેનાથી સાદામાં સાદું સંયોજન મળતું નથી, એના કરતાં પછી આગળ જાઓ તો મોનોસેકેરાઇડથી તમને સાદું સંયોજન ન મળે, એમને આપણે મોનોસેકેરાઇડ કહીએ છીએ. આ મોનોસેકેરાઇડ એ કાર્બોદિતો સૌથી સરળ અને અંતિમ ઘટક છે. દાખલા તરીકે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ એના ઉદાહરણ છે. આપણે જ્યારે આનું વર્ગીકરણ સીધા જે જોઈશું એટલે તરત જ ખ્યાલ આવશે. આ થોડું એક જોઈ લઈએ પછી. બીજું છે ઓલિગોસેકેરાઇડ. એટલે કે આ ઓલિગોસેકેરાઇડનું વર્ગીકરણ આપણે જોઈએ તો એક ડાયસેકેરાઇડ તરીકે છે કે જેમાં કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 2 અણુ મળે. અહીંયા ડાય શબ્દ વાપર્યો છે, એટલે ડાય શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે ડાય એટલે 2, એટલે મોનોસેકેરાઇડના 2 અણુ જેની અંદર આવેલા હોય એને આપણે ડાયસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ, અને એનું નામ આપ્યું છે ઓલિગોસેકેરાઇડ. બરાબર. એમાં 2 અણુ મળે છે. હવે ત્રીજું એક છે ટ્રાયસેકેરાઇડ. હવે ટ્રાયસેકેરાઇડ જે છે એમાં મોનોસેકેરાઇડના 3 અણુ આવેલા છે, એટલે કે જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 3 અણુઓ મળે એને આપણે ટ્રાયસેકેરાઇડ કહીએ છીએ. સામાન્ય સૂત્ર જે છે એ રેફિનોઝનું આપણે જોઈએ કે બિન શર્કરાનું. બરાબર. અને એના સિવાય જે છે પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડનું જે છે સામાન્ય સૂત્ર એ સેલ્યુલોઝ સ્ટાર્ચ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, સ્વાદે ફીકા છે, એટલે એનો કોઈ સ્વાદ બીજો આવતો નથી. એટલે આપણને ખબર છે કે જે સેકેરાઇડ કીધા આપણે, જેને શર્કરા કીધા, એ સ્વાદમાં ગળ્યા, પાણીમાં ઓગળી જાય છે, સ્વાદમાં ગળ્યા છે અને સ્ફટિકમય પદાર્થો છે. જ્યારે આ પોલિસેકેરાઇડ છે એમાં અસંખ્ય અણુ આવેલા છે, અને અસંખ્ય અણુ આવેલાના હોવાના કારણે શું થાય છે ભાઈ, તો કે ભાઈ એ સેલ્યુલોઝ સ્ટાર્ચના બનેલા છે, એટલે પાણીમાં ઓગળતા નથી. અસંખ્ય મોટા અણુઓ છે, માટે એ અલ્પદ્રાવ્ય છે પાણીમાં. સ્વાદમાં ફીકા છે, એટલે એનો કોઈ સ્વાદ આવતો નથી, અને સ્ફટિકમય પદાર્થો જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી એમાંથી મોનોસેકેરાઇડના ઘણા બધા અણુઓ મેળવી શકાય. એટલે તમે જે આપણે આગળ વાત કરી કે ભાઈ જે પેલા 3 હતા, બરોબર છે, કયા 3, તો કે ભાઈ આ સેલ્યુલોઝને, તો આ સેલ્યુલોઝને એનું તમે જો જળ વિભાજન કરો તો એમાંથી અસંખ્ય આપણને પેલા પદાર્થો મળતા હોય છે. કયા, તો કાર્બોહાઈડ્રેટના ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વગેરે અસંખ્ય પ્રમાણમાં આપણને મળે છે. બરાબર છે. એને પોલિસેકેરાઇડ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ જે પોલિસેકેરાઇડ છે એનું જળ વિભાજન કરો તો મોનોસેકેરાઇડ ઘણા બધા પેલા થઈ શકતા હોય છે. બરાબર. હવે જે મોનોસેકેરાઇડ છે એનું જો આગળ વર્ગીકરણ કરીએ તો એનું વર્ગીકરણ પણ થતું હોય છે. એના સમૂહ જે છે સમૂહના આધારે પણ થતું હોય છે. અને કીટોઝ સમૂહ છે અને આલ્ડોઝ સમૂહ છે, એટલે કીટોઝ અને આલ્ડોઝ 2 સ્વરૂપે આપણે એનું
વર્ગીકરણ પણ કરી શકીએ। તો આ બધી જે વાતો કરી આપણે એ બધી જ વાતો અહીંયા આપણે વર્ગીકરણમાં જોઈએ તો કાર્બોહાઈડ્રેટ કીધા, કાર્બોદિત પદાર્થો જે આપણે વાત થોડી ઘણી કરી એ જ વાત અહીંયા છે। તો એના બે ભાગ પાડ્યા છે। કયા બે ભાગ પાડ્યા છે? એક શર્કરા છે જેને સુગર કહીએ છીએ। શર્કરા કેવી છે? સ્ફટિકમય છે, ગળ્યા છે, પાણીમાં દ્રાવ્ય છે, એને શર્કરા તરીકે આપણે ઓળખીએ છીએ। બીજું કયું છે? તો બિન શર્કરા છે જેને નોન સુગર કહેવામાં આવે। અને નોન સુગરમાં ઘણા મોટા વાળા સંયોજનો છે। તો અહીંયા તમે જુઓ અસ્ફટિકમય છે, સ્વાદ વગરના છે, પાણીમાં અદ્રાવ્ય છે, અને એના ઉદાહરણ તરીકે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ। આ સ્ટાર્ચ અને સેલ્યુલોઝનું તમે જો આગળ જતા જળ વિભાજન કરો તો એની અંદરથી ટ્રાયસેકેરાઇડ અથવા આપણને મળે છે, અને છેલ્લા અણુ મોનોસેકેરાઇડ તરીકે પણ મળે છે, અને એનો અણુભાર ઘણો વધારે હોય છે, બરોબર છે। તો એવા છે તો C6H10O5 અને N એવા પ્રકારના એની અંદરથી મળતા હોય છે। તો આ બિન શર્કરાની આપણે વાત કરી, તો એ બિન શર્કરા છે। તો શર્કરા એટલે સુગર જેને આપણે કહીએ, તો એ જે છે એના પણ બે વિભાગ પડી શકે, એક મોનોસેકેરાઇડ છે અને બીજા જે છે ઓલિગોસેકેરાઇડ છે। મોનોસેકેરાઇડ જે છે એ એક જ અણુના બનેલા હોય, એટલે કે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનમાં સાદામાં સાદું જે સંયોજન છે એને મોનોસેકેરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ। એનું આગળ જળ વિભાજન થઈ શકતું નથી, એને મોનોસેકેરાઇડ તરીકે આપણે ઓળખીએ। જ્યારે ઓલિગોસેકેરાઇડ જે છે એનું શું છે? તો એનું જળ વિભાજન શક્ય છે। તો ઓલિગોસેકેરાઇડનું જળ વિભાજન થાય તો શું મળે? તો એમાંથી બે અણુ મળે તો ડાયસેકેરાઇડ મળે, અને એના ઉદાહરણ તરીકે સુક્રોઝ અને માલ્ટોઝ છે। જો બે અણુ મળતા હોય તો એ ડાયસેકેરાઇડ કહેવાય। જો એનું જળ વિભાજન કરીને ત્રણ અણુ મળતા હોય તો એને ટ્રાયસેકેરાઇડ કહેવાય। એનું ઉદાહરણ તરીકે રેફિનોઝ છે, અને C18H32O6 પ્રકારનું છે, અને ચાર અણુ જો મળતા હોય તો ટેટ્રાસેકેરાઇડ છે કે જેનું અણુસૂત્ર C24H42O21 જેને ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખ્યું। તો આ ડાયસેકેરાઇડનું પણ આગળ જો તમે જળ વિભાજન કરો તો મોનોસેકેરાઇડના બે અણુ મળે। આનું જો તમે આગળ જળ વિભાજન કરો તો ટ્રાયસેકેરાઇડના ત્રણ અણુ મળે। જો આનું તમે ટેટ્રાસેકેરાઇડનું તમે જળ વિભાજન કરો તો એમાંથી ચાર મોનોસેકેરાઇડના અણુ આપણને મળે છે, બરોબર, આગળ જળ વિભાજન કરતા। તો એ એની અંદર બતાવ્યું છે। તો આ ઓલિગોસેકેરાઇડનું આપણે વર્ગીકરણ કર્યું। એવી જ રીતે હું મોનોસેકેરાઇડની વાત કરીએ તો મોનોસેકેરાઇડમાં જુઓ તમે એમાં શું કીધું કે ભાઈ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનનું આ સાદામાં સાદું સંયોજન છે, અને એનું અણુસૂત્ર CnH2nOn છે, બરોબર, જ્યાં n બરાબર 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે કે 6 હોઈ શકે, બરોબર, 3 સભ્યવાળી, 4 કે 5 વાળી। હવે એનું જે વર્ગીકરણ છે એ બે રીતે કર્યું છે। બે કઈ રીતે કર્યું છે? તો એક તો સમૂહના આધારે એનું મોનોસેકેરાઇડ એવું વર્ગીકરણ કર્યું છે, અને બીજું કાર્બન પરમાણુની સંખ્યાના આધારે કર્યું છે। જે સમૂહના આધારે એનું વર્ગીકરણ કર્યું છે એ સમૂહના આધારે જે વર્ગીકરણમાં તમે જુઓ કે એક આલ્ડીહાઇડ સમૂહ છે જેને આલ્ડોઝ કીધો છે, અને બીજો કીટોન સમૂહ વાળો છે એને કીટોઝ તરીકે ઓળખવામાં આવે। આલ્ડીહાઇડ એટલે CHO સમૂહ। CHO સમૂહ વાળું ઉદાહરણ કયું લીધું છે? તો CHO સમૂહ વાળા ઉદાહરણ તરીકે ગ્લુકોઝને લીધો છે। તો ગ્લુકોઝ જે છે એ એમાં એના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ। અહીંયા ફ્રુક્ટોઝ લીધો છે, એ કીટોન C ડબલ બોન્ડ O વાળું છે, બંને જણા 6 કાર્બન વાળી રચનાવાળા છે, પણ આ સમૂહના આધારે એનું વર્ગીકરણ કર્યું છે, માટે એને આલ્ડોઝ અને કીટોઝની રીતે આપણે મોનોસેકેરાઇડનું વર્ગીકરણ કરીએ છીએ। બીજું કઈ રીતે કીધું? તો કાર્બન પરમાણુની સંખ્યાના આધારે એને મોનોસેકેરાઇડનું વર્ગીકરણ। તો જો કાર્બન પરમાણુની સંખ્યા 3 હોય તો એને ટ્રાયોઝ તરીકે ઓળખવામાં આવે। શું કહેવામાં આવે? ટ્રાયોઝ, બરોબર, અને એના ઉદાહરણ તરીકે ગ્લિસરાલ્ડીહાઇડ છે। ઉદાહરણ તરીકે શું લઈ શકીએ આપણે? તો એ ગ્લિસરાલ્ડીહાઇડનો અણુ છે એ લઈ શકીએ છીએ। બીજું જે છે એ ટેટ્રોઝ છે। ટેટ્રોઝ એટલે કે જેની અંદર 4 કાર્બન પરમાણુ વાળી રચના હોય। તો 4 કાર્બન વાળી હોય તો CnH2nOn પેલું સૂત્ર હતું ને આગળ, તો એ પ્રકારના સૂત્રમાં C4H8O4 થાય। તો એ C4H8O4 જે છે એને ઇરિથ્રિયોઝ, થોડું ભૂલ છે એમાં, ઇરિથ્રિયોઝ તરીકે આપણે લઈ શકીએ છીએ, જેને ટેટ્રોઝ કીધો છે। ત્રીજું છે પેન્ટોઝ।
પેન્ટોઝ એટલે કે 5 કાર્બનવાળી રચના હોય એવું. તો 5 કાર્બનવાળી જે રચના છે પેન્ટોઝની, તો એની અંદર આપણે જોઈએ તો C5H10O5 છે, જેને એરોબિનોઝ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એના ઉદાહરણ તરીકે. તો આ પેન્ટોઝની વાત કરીએ તો 5 કાર્બનવાળી રચના. અહીંયા સીધું છઠ્ઠું છે જેને હેક્સોઝ તરીકે ઓળખીએ છીએ, અને હેક્સોઝ એટલે 6 કાર્બન હોય. તો અહીંયા એનું સૂત્ર છે C6H12O6 તરીકે આપેલું છે. તો આ C6H12O6 જે છે એ અણુસૂત્ર છે 6 કાર્બનવાળો. આ 6 કાર્બનવાળો જે હેક્સોઝ છે એ હેક્સોઝને આપણે આગળ જેમ સમૂહના આધારે વર્ગીકરણ કર્યું એમ આપણે અહીંયા કાર્બન સંખ્યાના આધારે પણ આગળ આપણે જોઈ શકતા હોઈએ છીએ. એ રીતનું પણ આપણે કહી શકીએ. તો આ મોનોસેકેરાઇડનું વર્ગીકરણ છે, જેમાં કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજનથી સાદામાં સાદું સંયોજન મળે છે. એનું આગળ જળ વિભાજન થઈ શકતું નથી. એના 2 ભાગ પાડ્યા આપણે. એક સમૂહના આધારે મોનોસેકેરાઇડનું વર્ગીકરણ, બીજું કાર્બન પરમાણુની સંખ્યાના આધારે જોયું. સમૂહના આધારે જોયું તો એમાં આલ્ડીહાઇડ સમૂહ આલ્ડોઝ તરીકે ઓળખ્યો, અને એનું ઉદાહરણ તરીકે ગ્લુકોઝને આપણે લીધો. બીજો જે હતો એ કીટોઝ સમૂહ લીધો. કીટોઝ દાખલા તરીકે એમાં ફ્રુક્ટોઝ છે, તો એ ફ્રુક્ટોઝનું આપણે ઉદાહરણ તરીકે લીધું. બીજું હતું કાર્બન પરમાણુની સંખ્યા 3 વાળી ટ્રાયોઝ, 4 વાળી ટેટ્રોઝ, 5 વાળી પેન્ટોઝ અને 6 વાળી જે છે એને હેક્સોઝ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ અને હેક્સોઝ, તો એમાં ગ્લિસરાલ્ડિહાઇડ એ 3 વાળાનું ઉદાહરણ છે. એરિથ્રિયોઝ જે છે એ 4 ટેટ્રોઝનું ઉદાહરણ છે, અને એરેબિનોઝ છે પેન્ટોઝનું. હેક્સોઝનું વર્ગીકરણ આપણે આગળ કરીએ છીએ. તો હેક્સોઝના વર્ગીકરણમાં અહીંયા જુઓ C6H12O6 છે. તો C6H12O6માં જોઈએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ 2 છે. તો અહીંયા તમે જુઓ કાર્બન સંખ્યા જે છે એ 6 છે. અહીંયા પણ કાર્બનની સંખ્યા 6 છે. આપણે ડી અને એલ એના જે પરમાણુઓ છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર, ડેક્સ્ટ્રો અને લીવો પ્રમાણેના. તો અહીંયા જે ગ્લુકોઝ છે એમાં તમે જુઓ C, H અને O એટલે કે આલ્ડીહાઇડ સમૂહ છે. જ્યારે અહીંયા શું છે તો C ડબલ બોન્ડ O, જેને કીટોન સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કીટોઝ છે. તો એ ફ્રુક્ટોઝ જે છે કીટોઝ સમૂહ ધરાવે છે, અને આ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. આલ્ડીહાઇડ પહેલા કાર્બન ઉપર છે, કીટોન જે છે એ બીજા કાર્બન ઉપર આવેલો છે, બરાબર. તો આ 6 સભ્યવાળી રચના છે, અને આ પણ 6 સભ્યવાળી રચના છે એવું આપણે કહી શકીએ. તો આ એનું આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો અહીંયા જે છે એ આપણે વર્ગીકરણનો ભાગ પૂરો કરીએ છીએ. તો અહીંયા જે પ્રસ્તાવના હતી એ પ્રસ્તાવના, એના પછી એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, અને એના પછી એનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ સુધીનો જે પાઠ છે એ આપણે અહીંયા સુધી જોયું. તો અહીંયા જે છે આપણે આટલા સુધી રાખીએ. આવતી વખતે આગળ જોઈશું આપણે.